ચાલો મિત્રો, હું લીમડિયા વિશાલ તમારું સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં। તો ઘણા બધા અમુક મિત્રો હતા એ મને કોમેન્ટ કરતા હતા કે અમારે પણ આ દુકાન કરવી છે, સ્ટેશનરી લાઇનનો બિઝનેસ કરવો છે, તો અમને કંઈક તમે નોલેજ આપો। તો વિડીયોના માધ્યમથી તમને હું જણાવું છું કઈ રીતનું સ્ટેશનરીની દુકાનમાં વસ્તુ રાખવાની છે, કેવી કેવી પ્રોડક્ટ આવે છે એ તમને બતાવવાનો છું। અત્યારે સ્ટેશનરી થોડો ઘણો બિઝનેસ નથી, ઘણો બધો મોટો બિઝનેસ થઈ ગયો છે અને રોકાણ તો અનલિમિટેડ થઈ ગયું છે। ઓછા રોકાણમાં આપણે ટકી ન રહેવી એવો બિઝનેસ થઈ ગયો છે। તો વિડીયોમાં બને રહેજો, તમને આ નોલેજ મળવાનું છે પૂરું। બધી તમને હું માહિતી આપવાનો છું। તો વિડીયોમાં તમને હું બતાવતો પણ જવાનો છું વસ્તુ, અને તમને હારે શીખવાડતો પણ જવાનો છું કે આ વસ્તુ કઈ રીતે કરવાની છે, આગળ કઈ રીતે કામ કરવાનું છે, ક્યારે શું વેચાવાનું છે, અને કઈ રીતનું છોકરાઓ સાથે ડીલ કરવાની છે, ગ્રાહકને કઈ રીતે રાખવાના છે, બધું તમને આ વિડીયોમાં જણાવવાનો છું। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહ્યો। તો પહેલાં આપણે વાત કરશું બેઝિક, પછી એડવાન્સ, બરાબર? એ રીતે આપણે આગળ આવશું। પહેલાં માપે તમને વસ્તુ બતાવશું, પછી ઊંડું તમને આગળ મોટી વસ્તુ બતાવવાની છે। તો આપણે જોઈ લો, આ રીતનું બધું છે સેટઅપ, તમને તો ખબર જ છે કઈ રીતનું રહેવાનું છે। હવે તમને હું એડ્રેસ આપણું બતાવી દઉં ને, તો જુઓ તમે, અહીંયા આપણે આ દુકાન છે, કઈ રીતની રહેવાની છે એ પણ તમને હું બતાવી દઉં। આ રીતની આ દુકાન રહેવાની છે, અહીંયા આપણે બોર્ડ મારેલા છે, તમને રસ્તો પણ બતાવી દઉં। આ રસ્તો આપણે કોરડા ચોકડીએ જશે બસ સ્ટેન્ડે, આ રસ્તો સીધો આમ આ બાજુ જાય ને એટલે કોરડા રસ્તો હોય જાય રોડ, એટલે આ કોરડા રોડ ઉપર આપણી દુકાન રહેવાની છે। આ છે એડ્રેસ, ઘણા બધા પૂછતા હોય છે ક્યાં આવી છે, તો એ રીતનું છે, તમને હું આગળ બતાવતો જાઉં, પછી તમને ખબર પડે કઈ રીતનું આપણે વિડીયોમાં બતાવવાનું છે તમને। પહેલાં તો છોકરાઓને આપણે નોટબુકથી વાત કરશું। નોટબુકમાં તમને કઈ રીતની નોટબુકો આવવાની છે ને એ તમને હું બતાવી દઉં, પછી તમને આઈડિયા આવી જશે। જો આ એક બુક છે મારી પાસે, આ બુક જોઈ લ્યો કઈ રીતનું રહેવાનું છે। આને કહેવાય 4 લાઇન બુક। જો તમે આમાં 4 લાઇન હોય, આમાં 10 રૂપિયા પ્રાઇઝમાં આ સિંગલ લાઇન। ઘણા બધા વિડીયોમાં કોમેન્ટ કરે છે કે તમે ભાવે કહેતા જાઓ, તો તમને હું હારે કહેતો જવાનો છું। અને આમાં ખાનાવાળી નોટબુક આવે છે, એ પણ તમને હું બતાવી દઉં ખાનાવાળી કઈ રીતની રહેવાની છે, એટલે તમને અંદાજો આવી જાય કે આ રીતનું આવે છે। પછી એમાં ભાવ પણ 10, 20, 50, 60, 30 અલગ હોય છે। હવે બુક જોઈ લો, આ છે ખાનાવાળી। તો આ કેટલા પ્રકારની થઈ? ખાનાવાળી, 4 લાઇન અને સિંગલ લાઇન, 3 પ્રકારની થઈ ગઈ। પછી આમાં 20માં વાત કરો તો 20 રૂપિયામાં તે આપણે નોર્મલ બુકમાં આવે લાઇનિંગવાળી એવી આવે, કાળા પેજ આવે 20, 30, 40, 50, 100 એવી રીતે 150, 300 પેજ, 200 પેજ, 176 પેજ, બધા પેજ આવવાના છે। પછી આગળ જે હું વાત કરતા જઈ, પ્રોડક્ટની તો વાત થાય છે, તમને મોટું કહીશ, કારણ કે આ આખો વિડીયો બનાવવા જાય તો બહુ લાંબો થઈ જાય। તમારે રાખવાનું હોય ને એ તમને કહી દઉં સ્ટાર્ટિંગમાં હોય તો, બરાબર? હવે તમને આ એક પ્રોડક્ટ બતાવી દઉં, બીજું બતાવતો જાઉં છું। હવે રબર છે, આની એમઆરપી જોઈ લો, એટલે સંચા લાગે છે। આ ક્યાં ગઈ જો, 3 રૂપિયાવાળા અને 5 રૂપિયાવાળા ડોમ્સમાં આવવાના છે, આવા લઈ લેવાના તમારે। આ પ્રોડક્ટ 5 રૂપિયાની સ્કેલવાળી છે, એમાં મોટી સ્કેલ રહેવાની છે, જો 10 રૂપિયા એમઆરપી। આગળ તો રબર ને પેન્સિલ ને એવું બધું તો નોર્મલ થઈ ગયું, એ તો તમને કરવાના હોય એટલે તમને ખબર પડી જશે કઈ રીતનું રાખવાનું છે। એ સિવાયનું એક્સ્ટ્રા કયું તમારે કામ કરવાનું છે ને એ તમને હું આ વિડીયોમાં કહેવાનો છું। એમાં વેરાયટી એટલી બધી થઈ ગઈ એટલે તમે શું થઈ ગયું, દરેક વસ્તુમાં એટલી ડિઝાઇન આવવા માંડી છે ને તમે પૂરી ન કરી શકો એટલી બધી। પેડ લો તો પેડમાં કેટલા બધા સનમાઇકાવાળા, સનમાઇકા વગરના, પ્લાસ્ટિકના, ટ્રાન્સપરન્ટ, પૂઠાના, લાકડાના, એવી રીતે કંપાસમાં જુઓ તો પાઉચ, નાના પાઉચ, મોટા પાઉચ, બધી વેરાયટી એમાં પણ આવી ગઈ છે। પેનુમાં જુઓ તો પેનુમાં 3 વાળી, 4 વાળી, 5 વાળી, 10 વાળી, 50, 60, 70, 80, 100 બધી જાતની ડિઝાઇન આવે। એ તો તમને ખબર જ છે, આપણી પાસે બધી હતી જ તે। જો આ રહી છે બધી ટીંગાડીને મૂક્યું છે, આમાં ઘણી બધી પેનો આમાં પણ હશે। હવે પેન્સિલોમાં વાત કરી તો પેન્સિલોમાં કેવી યુઝ એન્ડ થ્રો વાળી, એટલે 3 વાળી, 5 વાળી, 10 વાળી,
અલગ અલગ સરાવાળી, સરા વગરની આવી બધી પેન્સિલો આવે. એટલે આ બધું તમારે નોર્મલ થઈ ગયું. આમાં બધી જો ડોમ્સ, નટરાજ, બરાબર, આ જો ડોમ્સ, નટરાજ, અપ્સરા, આ રીતની બધી પેન્સિલો થઈ ગઈ, ફાઇલું થઈ ગઈ, રમકડા થઈ ગયા, બાળકોની લાઈન હોય તો આપણે લંચ બોક્સ, બોટલું, અલગ અલગ કેટલી બધી વેરાયટી થઈ ગઈ સ્ટેશનરીમાં. પહેલાં કેવું હતું, થોડા રોકાણમાં થઈ જતું હતું. અત્યારે રોકાણ એટલું બધું કરવું પડે, કાંઈ થતું નહીં. તો એટલે આવું બધું છે. ઘણી બધી નવી નવી પ્રોડક્ટો આવતી જાય છે, તમને બતાવતા જ આવી છે. હવે તમે જો અત્યારે પાછા કેવા લેટેસ્ટમાં બધું નવું નવું પેડ ને બધું ફેન્સી આવતું ગયું છે. હવે તમને હું ચાક રબરમાં એટલી ડિઝાઇનો આવી ગઈ, તમે કેટલું બધું પૂરું કરશો. એટલે નોર્મલ જે ચાલતું હોય એ બધું રાખવાનું. તમને હું લિસ્ટની વાત કરતો તો લિસ્ટ આપી દઉં તમને. એ બનાવીને મૂક્યું છે. જેને નવું બિઝનેસ શરૂ કરવો હોય ને એના માટે તો આ કામની વસ્તુ છે. આ લિસ્ટ તમને હું બતાવતો હતો થોડું થોડું, એટલે તમને ખબર પડી જાય કઈ રીતે બધું આવવાનું છે. આ મારું લિસ્ટ છે. તમને હું તમારી રીતે તમારે કઈ રીતે સેટિંગ કરવું, તમારે બજેટ પ્રમાણે હાલવાનું. ઘઉંનું અલગ અલગ બજેટ હોય. અમુકને લાખ રોકવા હોય, અમુકને 2 લાખ હોય, અમુકને 50,000 હોય, અમુકને અહીંથી વધારે હોય. એ રીતનું છે. બધાને તમને હું બતાવતો જવાનું. તો બને રહો વિડીયોમાં. હવે તમે જો આ મેં એક લિસ્ટ બનાવેલું છે, તમે જોતા જજો. હવે યાદી કરેલી છે. આ મારું રફ એસ્ટિમેટ છે, બરાબર. બુક્સ એટલે રજિસ્ટર, નોટું અને ચોપડા. તો જુઓ તમે લખેલું છે એમાં મેં 10 વાળી, 20 વાળી, 30 વાળી, 40, 50, 60 આ બધી તમારે નોર્મલ રાખવાની. નોટબુકમાં જુઓ તમે 5 વાળી તો આવતી નહીં, પણ 10 વાળી આવે છે, 30 વાળી આવે છે. એ રીતનું. કલરની વાત કરીએ આપણે તો કલરમાં કેટલી ડિઝાઇન હોય છે, ઘણી બધી હોય. આપણે જો 10માં લખ્યા છે, 20, 30, બરાબર. આમાં 35 આવે છે, 100 આવે છે, બધી જાતના આવશે. મીણિયા કલર હોય તો આ પેન્સિલ કલર થઈ ગયા મીણિયા, 10, 20, 30 આ રીતે. કલરમાં વાત કરો તો જોઈ લો તમે કઈ રીતના છે. વોટર કલરમાં જોઈ લ્યો. આ બધી પ્રોડક્ટ રબરમાં જોઈ લ્યો, આ પેનમાં જોઈ લ્યો, બરાબર. આ લિસ્ટ તમને હું બતાવતો જાઉં છું એટલે તમને આઈડિયા આવી જાય કઈ રીતનું હોય છે. એ સિવાયનું જુઓ બુક ચડાવવાના પુઠ્ઠા હોય, આ ડ્રોઈંગ બુક હોય, એમાં જો 50, 60, 70 ભારતના નકશા હોય, સંગીત પોથી હોય. જુઓ તમે આ તમે વિડીયો ઊભો રાખીને કમ્પ્લીટ જોતા જજો, પછી તમને આઈડિયા આવી જશે. આ સ્ટીકર છે, એમાં જુઓ તમે 10 વાળા, 5 વાળા, આ મિક્સમાં આવે સ્ટીકર. આપણે આ પાઉચની વાત છે, જો 10, 20 વાળા. હવે આ તમે જુઓ ફેન્સી પાઉચ છે, 150, 240. હવે કંપાસ બોક્સ જુઓ 50, 60, 70, 90, 100. આમાં ડોમ્સ ને બધા આવે, નટરાજની. આ ગુંદરમાં જુઓ 5 વાળા, 10 વાળા, 20 વાળા. ડાયરીઓ છે બધી. એ સિવાયની પેડની વેરાયટીની વાત કરો તો તમે પેડમાં પણ જોઈ લો 50 વાળા, 80, 100, 150. હવે પાર્ટીમાં 30, 40, 50. પ્રોજેક્ટ પેપર તો 5, 10, 15. સરા પેન્સિલમાં જુઓ 10, 20. સ્ટેપલરની પીનું, સ્ટેપલર આ જુઓ તમે બધા છે. A4 પેપર, ગ્લુ ગન જુઓ તમે, આપણી ઘણી બધી ડિઝાઇન આવે છે. સ્ટીક આ જો પેલું કદમ, એક કડિયા, સ્કૂલ બેગ, પાણીની બોટલ, લંચ બોક્સ, ગલ્લા જે છોકરાનું હોય. આ આખું લિસ્ટ હતું. આ રીતનું મેં બનાવેલું હતું. તમે જોઈ લીધું, તમને મેં બધું બતાવી દીધું. કલરને તમને હું મોટું મોટું કહી દઉં ને તો મોટું મોટું બતાવી દઉં. અરે તમને આઈડિયા આવી જાય કઈ રીતનું હોય. જો તમે આને કહેવાય ડબ્બી કલર. જો 10, 20, 30. આ કીટું આવે ડોમ્સની. સ્કેલમાં વાત કરીએ તો 10 વાળી જુઓ તમે, આ મોટી સ્કેલ આવે. આ બધી કીટું આવે 10, 20, 20 વાળી. પેન્સિલ કલર તો આને કહેવાય. 60 વાળા, 30 વાળા. આ સ્કેચ પેન કલર કહેવાય, બરાબર. એ તમારે જોતું જવાનું એટલે તમને આઈડિયા આવી જાય. એ સિવાયના આ બધા જુઓ તમે ડોમ્સની કીટું જ છે આ બધી. છોકરા છોકરીનું એટલે આ પાર્ટી સ્લેટ લખ્યું હતું, આ પેડ. એ સિવાયને જુઓ તમે આવડા જુઓ કરેક્શન ટેપ આવે. પેનું તો મેં કીધી તમને આ બધી વેરાયટી. હવે તમને જો આ જાડા સરાવાળી પેન્સિલ કીધી એટલે આવડી. આ ભારે પેનું એટલે આ. બાકી આ પ્રોજેક્ટનો સામાન છે. આ ફિંગર કાઉન્ટ મશીન છે. ગુંદર કીધા તો આ વ્હાઇટ. આમાં વ્હાઇટે લઈ લેવાના. અને એક બીજા પણ આવે છે આ રીતના પીળા. આ બંને ચાલે. સંચામાં ઢગલો વેરાયટી જોઈ લો. રબરમાં પણ ઢગલો વેરાયટી. એમાં 3, 5 બધા મિક્સમાં. સરા પેન્સિલોમાં પણ ઢગલો. આ સરા ચાઇના લીડ. એ પછી તમને બીજા ઘણા બધા કલર કીધા હતા ને. જો આ સ્કેચ પેન કલર, આ પેન્સિલ કલર, આ પેન્સિલ બધી આવી ગઈ અલગ અલગ. આ રોલ આવી ગયા પુઠ્ઠા ચડાવવાના, બરાબર. જોઈ લો આ બધા ફેન્સી કંપાસ અને જ્યોમેટ્રી બોક્સ. આ બધા અપ્સરા, નટરાજ ને એ બધા જો આ રીતના. ઓકે. પાટિયું, ગુંદર, આપણે પ્લાસ્ટિકના કંપાસ લઈ લેવાના.
પેડ આ બધા ખાનામાં પડ્યા છે. તો ઘણી બધી પ્રોડક્ટ તમને વિડીયોમાં બતાવી દીધી. તો આ રીતનું છે. આગળ તમે કોમેન્ટ કરજો કયો વિડીયો જોઈશે, એ રીતનું આપણે વિડીયો બનાવશું અને તમને આપશું. તો જો પંખા બનાવીને વિડીયો બનાવવો પડે કારણ કે અવાજ આવે નકર. તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો તમને ખબર જ છે શું કરવાનું. તો ચાલો ફરી મળીશું આવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.